મારું નામ ગૌરવ છે. હું એક સર્જન છું અને શહેરની એક મોટી હોસ્પિટલમાં કામ કરું છું. આજે એક છોકરીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં લાવવામાં આવી. મારી સાથે આવેલા ડોક્ટરે મને તેનો ચહેરો જોવા દીધો નહીં. તેને કહ્યું, સર, ફક્ત ઓપરેશન કરો, કારણ કે આ છોકરીનું સમયસર ઓપરેશન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ વિલંબ ન થવો જોઈએ. મેં ઓપરેશન શરૂ કર્યું. દર્દીનો ચહેરો કપડાથી ઢંકાયેલો હતો. મેં તેનો ચહેરો જોયો નહોતો. અચાનક મારી નજર તેના કાંડા પર પડી અને હું સતબત થઈ ગયો. આ કાંડા પર ડાઘ હતો અને આ ડાઘ તો મારી. આજે વહેલી સવારે જ્યારે હું હોસ્પિટલ જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે મારી માએ કંઈક એવું કહ્યું જાણે મારા હૃદયને ફાડી નાખ્યું. મેં ચિંતાતુર આંખોથી તેની સામે જોયું. તેણીએ કંઈક એવું કહ્યું હતું જે મને સંપૂર્ણપણે અજાણ્યું હતું. તેની તરફ જોઈને મેં ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું, મમ્મી, હું જાણું છું કે તમારા માટે આ કહેવું ખૂબ જ સરળ છે, કારણ કે એક તરફ તમારી દીકરીના સાસરિયા છે અને બીજી તરફ તમારી દીકરીનું લગ્ન જીવન. હું જાણું છું કે તમે મારી કાવ્યાની નણંદ શ્વેતાને ખૂબ પ્રેમ કરો છો, પણ તમારી પ્રિય શ્વેતાએ મારા હૃદયને જે દુઃખ પહોંચાડ્યું છે તે હું ક્યારેય ભૂલી શકતો નથી. હું તેને ક્યારેય માફ કરી શકતો નથી. તેથી પ્લીઝ તમારી દીકરીની વિનંતી તમારી પાસે રાખો. કાવ્યા મારી બહેન હોવાને કારણે તેની નણંદને વધુ મહત્વ આપી રહી હતી. તેણે તેના ભાઈનું દુઃખ પણ સમજવું જોઈએ. તે તેના સાસરિયાના ઘરે ગઈ છે તો તે તેના સાસરિયાના સિદ્ધાંતોનું પાલન કરે છે. જો તમે ફરીથી મને શ્વેતાનો ઉલ્લેખ કરશો તો મારાથી વધુ કોઈ ખરાબ નહીં હોય. અને પ્લીઝ તમારી દીકરીને કહો કે મારા સામે તેની નણંદનો ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરે. આ સાથે હું ઊભો થયો. મારી માને શુભેચ્છા પાઠવી અને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો. હું એક ત્વચા નિષ્ણાંત ડૉક્ટર હતો. મેં ઘણી મુશ્કેલીઓ અને પડકારજનક સમસ્યાનો સામનો કર્યો હતો. પછી મારા જીવનમાં સીમાચિહ્ન હાસિલ કર્યું. કહેવાય છે કે સફળતા વ્યક્તિને બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વાત બિલકુલ સાચી છે, કારણ કે હું પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને અને સફળતાને મારા જીવનનું લક્ષ્ય બનાવ્યા પછી જ સફળ સર્જન બન્યો. મારી માને હું ઘરે એકલા રહેતા. મારી મોટી બહેન મારાથી 7 વર્ષ મોટી હતી. અમારામાં ગાઢ પ્રેમ હતો. શરૂઆતથી જ હું મારી બહેનને નામથી બોલાવતો. મારી બહેનને આમાં કોઈ વાંધો નહોતો. પછી એક સમય આવ્યો જ્યારે મારી માએ એકલા હાથે મારી નાની બહેનના લગ્ન કરાવ્યા. મારી બહેનના લગ્ન એક અમીર પરિવારમાં થયા. તે એક એવો પરિવાર હતો જ્યાં લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને શિક્ષિત હતા. મારી બહેન તેના સાસરિયાના ઘરમાં ખૂબ ખુશ હતી. તેને જોઈને મેં અને મારી માએ રાહતનો શ્વાસ લીધો. મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 18 વર્ષનો હતો. મારા પિતાના મૃત્યુના 4 વર્ષ પછી મારી માએ કોઈક રીતે પૈસાની વ્યવસ્થા કરી અને મારી બહેનના લગ્ન કરાવ્યા અને હવે ફક્ત હું અને મારી મા હતા. અમે એકબીજાનો સહારો હતા. હું મોટે ભાગે હોસ્પિટલમાં રહેતો. જ્યારે મારી મા ઘરે એકલી હોય ત્યારે તે ક્યારેક પાડોશીઓના ઘરે આવવાનું આમંત્રણ આપતી. તેઓ તેને ઉત્સાહિત કરતી અને ક્યારેક તે મારી બહેનના સાસરીએ જતી. મારી બહેનના લગ્ન પછી થોડા સમય માટે મારી મા ખૂબ જ એકલતા અનુભવતી હતી. પરંતુ કાવ્યાનો પતિ ખૂબ જ સારો માણસ હતો. તે મારી માને પોતાની મા જેમ માનતો અને તેને પોતાની મા જેટલો જ માન આપતો. મારા પિતાના મૃત્યુ પછી મેં ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કર્યો. મારા પરિવારની બહારના બધા લોકો પાછળ હટી ગયા, કારણ કે તેઓ ડરતા હતા કે અમે તેમની પાસેથી કંઈક માંગીશું. પરંતુ મારા પિતાએ હંમેશા મને શીખવ્યું કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, મારે ફક્ત ભગવાન પર વિશ્વાસ રાખવો અને બીજા કોઈની પાસેથી કંઈ પણ માંગવું નહીં. મારે ભૂખ સહન કરી લેવી, પરંતુ ક્યારેય કોઈની પાસેથી કંઈ માંગવું નહીં. ભગવાન તમને જે આપે જોઈએ તે બધું આપશે, પરંતુ તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તે પ્રાપ્ત કરવા માટે સખ્ત મહેનત પણ કરવી પડશે. જો તમે ભગવાન તરફ હાથ લંબાવો તો તે તમને બધું આપશે, પરંતુ જો તમે દુનિયા તરફ હાથ લંબાવો તો તેઓ ફક્ત તમને ટોણા મારશે અને તે ટોણા તમારી આત્માને ચકનાચૂર કરશે. હંમેશા યાદ રાખો. મને મારા પિતાની આ વાત ખૂબ સારી રીતે યાદ હતી. હું દિવસ રાત સખ્ત મહેનત કરતો, આખી રાત જાગીને અભ્યાસ કરતો.
મેં મારી માને ખાતરી આપી કે એક દિવસ હું બધું બદલી રાખીશ. મારી મા ઘરે સીવણ કામ કરતી. તેણે તે પૈસા બચાવ્યા અને મારી બહેનને ગૌરવ સાથે પરણાવી. જ્યારે હું ભણતો હતો ત્યારે મેં એક નાની કંપનીમાં પણ કામ કર્યું. હું આખી રાત જાગીને ડૉક્ટર બનવા માટે અભ્યાસ કરતો. મને રાત્રે માંડ 2 કે 3 કલાક ઊંઘ મળતી. મારી મા ઘણીવાર મને ઠપકો આપતી અને કહેતી, દીકરા, તું આટલો બધો તણાવ કેમ લે છે? ભવિષ્યમાં તું કંઈ મેળવી શકશે નહીં, તેથી આટલી ચિંતા કરવાનું બંધ કર. જે તારું નસીબમાં છે તે તારા માર્ગમાં આવશે. પણ મેં મારું મન બનાવી લીધું હતું. મેં ડૉક્ટર બનવાનો નિર્ણય લઈ લીધો હતો. એક સફળ અને મહેનતુ ડૉક્ટર જે જીવન બચવાની સાથે સાથે ઘરેલું સમસ્યાઓ પણ હલ કરી શકે. ભવિષ્યમાં જ મને શાંતિ મળશે. અને મને લાગતું હતું કે મને ભવિષ્યમાં પણ શાંતિ નહીં મળે. મને મારા પિતાએ કહેલા દરેક શબ્દ કાળજીપૂર્વક યાદ હતા અને હું હંમેશા તેમના શબ્દોમાં માનતો. હું તે સમયે પણ અભ્યાસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન હું મારી બહેનની એકમાત્ર નણંદ શ્વેતા સાથે પ્રેમમાં પડી ગયો. તેમના લગ્નની શરૂઆતમાં હું કાવ્યાના ઘરે પણ વારંવાર જતો. મેં કાવ્યાના લગ્નમાં શ્વેતાને પહેલીવાર નજીકથી જોઈ અને તરત જ તેના પ્રેમમાં પડી ગયો. પરંતુ ત્યારે હું કંઈ પણ સક્ષમ ન હતો અને નાનો હતો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને હું મારી બહેનના સાસરિયાને મળવા લાગ્યો, તેમ તેમ હું શ્વેતાને મળવા લાગ્યો. હું તેના પ્રેમમાં ખૂબ જ ડૂબી ગયો હતો. અને પછી થોડા સમય પછી શ્વેતાએ પણ તે જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાં હું ભણતો. ત્યારથી મને તેના પ્રત્યે વધુ લગાવ થઈ ગયો. અમે કોલેજમાં મિત્રો બન્યા. અમે બંને લગભગ 1 વર્ષ સાથે ભણ્યા. એક દિવસ મેં તેને મારા પ્રેમનો એકરાર કરવાની તક ઝડપી લીધી અને તેણીએ મારા પર જ મારો પ્રેમ ફેંકી દીધો. મેં તેની પાસેથી ક્યારેય આવી અપેક્ષા રાખી નહોતી. મને લાગ્યું કે તે મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું કરું છું. પરંતુ જ્યારે મેં પ્રપોઝ કર્યું ત્યારે તેણીએ મને બધાની સામે અપમાનિત કર્યો, હદ કરતાં વધુ. મારા 4 મિત્રોની સામે તેણીએ મને મોઢા પર થપ્પડ મારી અને ધમકી આપી કે જો હું તેને ફરીથી પ્રપોઝ કરીશ તો તે તેના ભાઈ ભાભી અને મારી માને મારી જાણ કરશે. તેણીએ કહ્યું કે ગૌરવ, તારી બહેન મારી ભાભી છે, પણ તું મારા માટે નકામો વ્યક્તિ છે. મેં તારી સાથે ફક્ત મિત્ર તરીકે વાત કરી હતી, પણ તું મિત્રતાને ખોટી રીતે લઈ ગયો. તારા ઈરાદા ખરાબ છે. તું નકામો છે, જેની પાસે સમય બગાડવા સિવાય કંઈ નથી. તું ક્યારેય તારો અભ્યાસ પૂર્ણ કરી શકશે નહીં કે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકશે નહીં. આ ફક્ત શબ્દો નહોતા, પણ એક તીક્ષ્ણ ખંજર હતા જે મારા હૃદયમાં સીધો ઘા કરતા હતા. તે દિવસ પછી મેં ક્યારેય કોલેજમાં તેની તરફ જોયું પણ નહીં અને મારી બહેનના સાસરિયાના ઘરે જવાનું બંધ કરી દીધું. જો મારી બહેન મને આમંત્રણ આપે અથવા તેના ઘરે કોઈ કાર્યક્રમ હોય અને મને ખબર પડે કે તે મને આમંત્રણ આપી રહી છે, તો હું કોઈ બહાનું બનાવતો અથવા ઘરે જવાનું ટાળતો. મારી બહેનને કહેતો કે હું તારા ઘરે આવી શકતો નથી. વર્ષો થઈ ગયા હતા. હું મારી બહેનના સાસરિયાને મળવા ગયો નહોતો. મારી મા આ વર્તનથી ખુશ નહોતી અને મારી બહેન પણ ગુસ્સે હતી. તે કહેતી, તું તારી એકમાત્ર બહેનના સાસરિયામાં આવતો નથી. પણ હું કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોવાના બહાના બનાવતો. મેં શાંતિથી મહેનત કરી અને અંતે થોડા સમય પછી મારી સફળતાએ ધૂમ મચાવી. હું એક સંપૂર્ણ સર્જન બની ગયો હતો અને મારા શહેરની એક મોટી હોસ્પિટલમાં નોકરી મેળવી હતી, જ્યાં હું પૈસા કમાતો. હું એક આદરણીય ડૉક્ટર બની ગયો અને મેં મારું ઘર પણ રિનોવેટ કર્યું. મારી પાસે સારી નોકરી અને સરસ ઘર હતું. મારી પાસે એક કાર પણ હતી. હું હોશિયાર હતો. આવા માણસને કોઈ કેવી રીતે સ્વીકારી ન શકે? દરેક પરિવાર મને લગ્નમાં તેમની પુત્રીનો હાથ આપવા તૈયાર હતો. પરંતુ હવે જ્યારે સફળ હું થયો ત્યારે શ્વેતાએ મારી બહેન અને મારી માને પહેલેથી જ ફસાવી દીધા. તેણીએ તેના મીઠા શબ્દોથી તેમને સરળતાથી મોહિત કરી દીધા અને હવે મારી બહેન અને મા મને શ્વેતા સાથે લગ્ન કરવા વિનંતી કરી રહ્યા હતા. તેઓ કહેતા કે શ્વેતા મારા માટે લાયક છે, સુંદર છે અને મારા જીજાજી પણ ઈચ્છતા હતા કે હું તેની એકમાત્ર બહેન સાથે લગ્ન કરું અને તેને અમારા ઘરે લાવું. તેને લાગ્યું કે હું તેની બહેન માટે યોગ્ય છું અને મારી માએ પણ શ્વેતાને મારી પત્ની તરીકે સ્વીકારી. તેથી મારી મા અને બહેને કહ્યું કે તારે શ્વેતા સાથે લગ્ન કરવા જોઈએ. તમે બંને એક સારા યુગલ બનશો. પરંતુ હવે મેં મારું હૃદય કઠણ કરી દીધું. હું મરી જાત
પણ હું શ્વેતાને મારી પત્ની તરીકે ન સ્વીકારત. તેણે મારા પોતાના મિત્રોની સામે મારું અપમાન કર્યું હતું. તેને મારા મોઢા પર થપ્પડ પણ મારી હતી અને કહ્યું હતું કે હું ક્યારેય સફળ નહીં થઈ શકું. હવે જ્યારે હું સફળ થઈ ગયો ત્યારે મને શ્વેતાની જરૂર નહોતી, પણ મને ખબર નહોતી કે કુદરતે બીજું કંઈક નક્કી કર્યું છે. તે દિવસે મારી મા સાથે ગુસ્સાથી વાતચીત કર્યા પછી હું હોસ્પિટલમાં દાખલ થતાં જ મારો મોબાઈલ રણકવા લાગ્યો. મેં સ્ક્રીન પર નજર કરી તો એક અજાણ્યા નંબર પરથી કોલ જોયો. થોડી વાર વિચાર કર્યા પછી મેં કોલ રિસીવ કર્યો. પછી મેં બીજુ બાજુથી એક છોકરીનો ગભરાયેલો અવાજ સાંભળ્યો. ડૉક્ટર, ડૉક્ટર પ્લીઝ મને બચાવો, ભગવાન માટે મને બચાવો, નહીંતર હું મરી જઈશ. હું તમારી માના શપથ આપું છું, તમારી માના ખાતર પ્લીઝ મને બચાવો. આ છોકરીના અવાજથી હું ગભરાઈ ગયો. મેં તરત જ પૂછ્યું, કોણ ફોન કરી રહ્યું છે? હેલો, તમે કોણ છો? તમે ક્યાંથી ફોન કરી રહ્યા છો? મને કહો, હું તમને મદદ કરવા તૈયાર છું. તમને શું સમસ્યા છે? પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ ન મળ્યો અને હું હેલો હેલો કહેતો રહ્યો, પણ ત્યાં તો સંપૂર્ણ શાંતિ હતી અને અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં મારો ફોન તપાસ્યો અને જોયું કે તે મારાથી ડિસ્કનેક્ટ થયો નથી. મેં તે જ નંબર પાછો લગાવ્યો જેમાંથી કોલ આવ્યો હતો, પરંતુ તે હવે ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં ઘણીવાર નંબર ડાયલ કર્યો, નંબર બંધ આવતો રહ્યો. હું મૂંઝવણમાં હતો કે આ છોકરી કોણ હતી જેને ડૉક્ટરની મદદની જરૂર હતી, જેણે મને આટલી તાત્કાલિક ફોન કર્યો અને પછી વિગતો સમજાવ્યા વિના ફોન કાપી નાખ્યો. એક ક્ષણ માટે મારું હૃદય ધબકતું રહ્યું. વિચારોની શ્રેણી મારા મગજમાં દોડી ગઈ, પણ પછી મેં માથું હલાવ્યું. વિચાર્યું, કદાચ કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે. કદાચ કોઈ સાથી ડૉક્ટર મારી સાથે મજાક કરી રહ્યો હશે. ગમે તે હોય, હોસ્પિટલમાં જો કોઈ ડૉક્ટર ઝડપથી તરક્કી કરે છે તો લોકો તેમની બુદ્ધિ વધારવા, દર્દીઓ પ્રત્યે થોડી બેદરકારી દાખવવા માટે તેમના પર આ મજાક કરે છે. મેં વિચાર્યું, જો કોઈને ખરેખર મારી મદદની જરૂર હોય તો તેઓ મને ફરીથી ફોન કરશે. મને આટલી ચિંતા કરવાની જરૂર નથી. તેથી મેં મારું ધ્યાન ફેરવ્યું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર ન અનુભવી. મેં મારો મોબાઈલ પાછો ખિસ્સામાં મૂક્યો અને મારી કેબિન તરફ પ્રયાણ કર્યું. મને ખબર નહોતી કે મારા ભવિષ્યમાં શું કસોટી આવશે. આખો દિવસ રાબેતા મુજબ પસાર થઈ ગયો હતો, પણ મારા મનમાં ક્યાંક તે સવારે મને આવેલો ફોન ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. સવાર 9 વાગ્યે જ્યારે હું ઘરે જવા નીકળવાનો હતો ત્યારે મનમાં માનો ફોન આવ્યો, જેમાં મને કાવ્યાના ઘરે આવવા માટે કહેવામાં આવ્યું. તેણીએ કહ્યું, દીકરા, તારી બહેનના સાસરિયાના ઘરે જલ્દી આવ, એક મોટી સમસ્યા છે. આવ, હું તને કહીશ કે શું થયું. પણ હું મારી બહેનના સાસરિયાના ઘરે જવા માંગતો નહોતો. છેલ્લી વાર તેની મુલાકાત લીધાને 5 વર્ષ થઈ ગયા હતા. મેં તેના સાસરિયાના રસ્તા પર પસાર થવાનું પણ બંધ કરી દીધું. મેં સ્પષ્ટ ના પાડી દીધી કે મારી પાસે સમય નથી, હું નહીં આવું. મારી માએ કહ્યું, દીકરા પ્લીઝ સમજ. મને લાગ્યું કે મારી મા મને કાવ્યાના ઘરે બોલાવી રહી છે, જેથી કાવ્યા, તેનો પતિ અને મા બધા મને શ્વેતા સાથે લગ્ન કરવા માટે મનાવી શકે. તેથી જ મેં મારી માને કહ્યું, મા પ્લીઝ મને માફ કરો, હું તમારા જૂઠમાં ફસાવા માંગતો નથી અને મારી પાસે સમય નથી. ગુસ્સામાં મારી માએ કહ્યું, તને શું જોઈએ છે? તારી બહેન ખૂબ જ આશા અને અપેક્ષા સાથે તને તેની નણંદનો પ્રસ્તાવ આપી રહી છે દીકરા. તેની નણંદ ખૂબ જ સારી છોકરી છે, પણ આજે તું સમજ, જો તું ઘરે નહીં આવે તો કદાચ તારી બહેનના પતિનો જીવ જોખમમાં આવી શકે છે. તારી બહેન અને તારા જીજાજી આજે ખૂબ મુશ્કેલીમાં છે. હું મારી માના ભાવનાત્મક બ્લેકમેલિંગને સંપૂર્ણપણે સમજી ગયો હતો અને હું હવે તેમાં ફસાવા માંગતો નહોતો. મેં કોઈ પણ દબાણ વિના ફોન કાપી નાખ્યો અને કાર મારા ઘર તરફ ફેરવી. એક ક્ષણ માટે મારું હૃદય દુઃખી થયું. વિચાર્યું કે મારી માએ આજે આવું કેમ કહ્યું. એક મોટી સમસ્યા છે. તેણીએ મારી બહેન અને જીજાજીના જીવનને જોખમમાં મૂક્યા છે, પરંતુ હમણાં મારી પાસે તેના શબ્દોને બિનજરૂરી રીતે સાંભળવાનો કે તેના પર ધ્યાન આપવાનો સમય નહોતો. મેં ગાડી ફેરવી જ હતી કે મારો મોબાઈલ ફોન ફરીથી વાગ્યો. મેં હતાશામાં સ્ક્રીન પર નજર નાખી. વિચાર્યું કે કદાચ મારી મા ફરીથી ફોન કરી રહી હશે, પણ તેણી નહોતી. તે સવારનો એ જ અજાણ્યો નંબર હતો. મેં ઝડપથી ગાડી રોકી, કોલ રિસીવ કર્યો
મારા કાન પર મૂક્યો. અચાનક એ જ ગભરાયેલી છોકરીનો અવાજ ફરીથી મારા કાનના પડધા પર અથડાયો. પ્લીઝ ડોક્ટર, ભગવાન માટે મને બચાવો. ભગવાન તો તમને હંમેશા ખુશ રાખશે. પ્લીઝ મને બચાવો. હું તમને વિનંતી કરું છું. પ્લીઝ. હેલો, હું ખૂબ મુશ્કેલીમાં છું. હું ખૂબ પીડામાં છું. આ વખતે સમય બગાડ્યા વિના મેં કહ્યું, તમે કોણ છો? હું તમને મદદ કરવા તૈયાર છું. તમે ક્યાં છો અને તમે ક્યાંથી ફોન કરી રહ્યા છો? મને કહો, હું ચોક્કસ તમને મદદ કરીશ. તમને શું થયું છે? પરંતુ આ વખતે ફોન ફરીથી ડિસ્કનેક્ટ થઈ ગયો. જ્યારે મેં ફરીથી ફોન કર્યો ત્યારે તે નંબર બંધ થઈ ગયો. હું સમજી શક્યો નહીં કે આ વ્યક્તિ કોણ છે જે વારંવાર મને ફોન કરી રહી હતી, મને તેની સમસ્યાઓ વિશે કહી રહી હતી અને પછી મારા બોલતાની સાથે જ ફોન કાપી નાખતી. આ શું હતું? બીજી વાર હું થોડો ચિંતિત હતો, કારણ કે આવો ફોન આવવો, મદદ માટે વિનંતી કરવી અને છોકરી રડવી એ કોઈ સામાન્ય વાત નહોતી. થોડો વિચાર કર્યા પછી મેં મારા મિત્રનો નંબર મોકલ્યો અને તેને ફોન કરીને આ નંબર વિશેની બધી માહિતી જાણવા કહ્યું કે આ સિમ કોનું છે, મને કયા સ્થળેથી ફોન આવી રહ્યો છે, આ કોણ તેનો ઉપયોગ કરી રહ્યું છે, જેથી હું શોધી શકું કોઈને ખરેખર મારી મદદની જરૂર છે કે નહીં. જો કોઈ ખરેખર મારા પર મજાક નથી કરી રહ્યું અને ખરેખર મારી મદદની જરૂર છે તો હું તારણહાર હતો. હું લોકોને મદદરૂપ થતો. જો કોઈ મને વિશ્વાસપાત્ર માનીને મારી મદદ માંગે તો મારે તે વ્યક્તિને મદદ કરવી પડે. જ્યારે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પરના ચોકીદારે કહ્યું કે સર, માલકીન આજે ખૂબ જ પરેશાન હતી અને ગભરાટની સ્થિતિમાં તે કાવ્યાના ઘરે ગઈ છે. તેણે કહ્યું, જો તમે ઘરે આવો છો તો હું તમને જણાવીશ કે તમારે કાવ્યાના ઘરે જવું જોઈએ. ચોકીદારની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો, પણ મેં તેની અવગણના કરી. જ્યારે હું મારી બહેનના સાસરીના ઘરે જવાનો તો નહોતો, ત્યારે હું તેના શબ્દોને ગંભીરતાથી કેમ લઉં? હું કોઈ પણ સંજોગોમાં જવા માંગતો નહોતો. આ પણ મને ચિંતા હતી કે મારી માં આટલી ગભરાટમાં ઘર છોડીને કેમ ગઈ? કારણ શું હતું? પણ હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો નહોતો. તે છોકરીએ મારી શાંતિ અને ખુશી છીનવી લીધી. મારો આનંદ, મારો પ્રેમ, મારું ગૌરવ પણ. તેણે મારી ખુશી મારા ચહેરા પર પાછી ફેંકી દીધી. પણ હું તે ભૂલી રહ્યો હતો કે મારી બહેન પણ તે ઘરમાં છે. તે મારી બહેનની નણંદ હતી. જો હું મારી બહેનના સાસરિયાના ઘરે જાઉં તો હું તે છોકરીનો સામનો કરીશ. ખૂબ જ પ્રેમથી મેં તેની સામે ઘૂંટણીએ પડીને મારા પ્રેમનો એકરાર કર્યો હતો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું શ્વેતા. તે મને ફક્ત થોડો સમય જોઈ અને મારી વાત સાંભળ્યા પછી તેને સ્પષ્ટ ના પાડી દીધી. તેને મને એક તક તો આપવી જોઈતી હતી. તે મારી વાત સમજી ગઈ હોત, પણ ના, તેણે માત્ર ના પાડી જ નહીં પણ મને અપમાનિત કરતા કહ્યું કે તું એક નકામો માણસ છે, તું જીવનમાં ક્યારેય કંઈ મેળવી શકશે નહીં. આ શબ્દો તીર જેવા હતા જે ધીમે ધીમે મને અંદરથી નાશ કરી રહ્યા હતા. હું મારા રૂમમાં ગયો. જ્યારે હું સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે મારી માં ફરીથી ફોન કરી રહી હતી. હવે મને થોડો તણાવ થવા લાગ્યો. મારી માં ક્યારે મારી લાગણીઓ સાથે રમી નહોતી. મેં મારી માને શ્વેતાએ મારી સાથે જે કર્યું તે બધું કહ્યું હતું. તે શ્વેતા વિશે બધું જાણતી હતી. એ હકીકત હતી કે મારી માં શ્વેતાને ખૂબ પ્રેમ કરતી અને આ ઘટના પછી પણ શ્વેતા મારી માનો પક્ષ છોડતી નહોતી. તે મારી માને પોતાની માં પણ માનતી અને તેનો ખૂબ આદર કરતી. તે મારી માને પણ બોલાવતી, તે તેમની તબિયત પર પૂછતી અને વારંવાર આગ્રહ કરતી કે તેઓ તેના ઘરે આવે. આ વખતે મેં મારા માનો ફોન સાંભળ્યો, ભગવાનને પ્રાર્થના કરી. પછી મેં તેનો રડવાનો અવાજ સાંભળ્યો. તેને કહ્યું, તું ખરેખર પથ્થર દિલનો માણસ છે ગૌરવ. તારી માં અને બહેન તારા માટે કંઈ મહત્વ નથી. મેં તને આવા કહ્યું હતું તો તું કેમ આવ્યો નહીં? તું શું ઈચ્છે છે? મારી દીકરીના ઘરેથી દૂર રહેવું અને તારી બહેનનું તેના સાસરીના ઘરમાં અપમાન થાય? ગૌરવ, તું આટલો ક્રૂર કેમ બની ગયો? મારી માં ખૂબ જ ભાવુક થઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી આંખો બંધ કરી મારી જાતને કાબૂમાં રાખી. તે ક્ષણે ભૂતકાળની એક ખૂબ જ પીડાદાયક ક્ષણ મારી આંખો સામે ઝળકી. ઇનકારમાં માથું હલાવતા મેં કહ્યું, ના મમ્મી, હું આવી શકતો નથી. તમે મને કેમ હેરાન કરી રહ્યા છો? તમને ખબર છે ને કે હું નહીં આવું? ત્યાં બરાબર શું થયું છે કે તમે આ રીતે વર્તી રહ્યા છો? મને કહો. પણ આ વખતે તેણે ફક્ત એક જ વાત પર આગ્રહ કર્યો
કે શક્ય હોય તેટલી વહેલી તકે કાવ્યાના ઘરે આવ, હું તને બધું વિગતવાર કહીશ. અહીં એક મોટી સમસ્યા છે, તારી હાજરી ખૂબ જ જરૂરી છે દીકરા. મારી માની વાત સાંભળ્યા પછી હું થોડી વાર ચૂપ રહ્યો. વિચારતો રહ્યો કે મારે ત્યાં જવું જોઈએ કે નહીં, પણ મારો અહંકાર હંમેશા રસ્તામાં આવતો રહ્યો. મેં ઝડપથી કહ્યું, મમ્મી, સમસ્યા ગમે તેટલી મોટી હોય હું નહીં આવું, અને તમે મને વારંવાર ફોન કરીને હેરાન ન કરો. મારી ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ છે. તમે મને ફરીથી ફોન ન કરો તો સારું. હું મારો ફોન સાયલેન્ટ કરી દઈશ. હું પરેશાન થવા નથી માંગતો. આ સાથે મેં ફોન કાપી નાખ્યો. જીવનની મારા પર પડેલી ભારે કસોટીથી અજાણ. રાત ધીમે ધીમે પસાર થઈ. લગભગ 2 વાગ્યા સુધી મારી માની રાહ જોતો રહ્યો, પરંતુ જ્યારે તે હજુ પણ 3 વાગ્યા સુધી ઘરે પાછી ન આવી ત્યારે હું શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે સૂર્ય તેજસ્વી ચમક્યો. હું ઉતાવળમાં તૈયાર થઈ ગયો. માની ગેરહાજરીએ મને તે દિવસે ખૂબ મોડું કરી દીધું, પણ જ્યારે હું લાઉન્જમાં પ્રવેશ્યો ત્યારે મારી સામેના દ્રશ્યએ મને સદબદ કરી દીધો. મમ્મી લાઉન્જમાં બેઠી હતી, બેકાબૂ રડી રહી હતી. તેને રડતી જોઈને હું ઝડપથી તેની તરફ દોડી ગયો. તેનો હાથ પકડવા માંગતો હતો, પણ જેમ હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડવા માટે મારો હાથ લંબાવ્યો તો તેણે તેનો હાથ પાછો ખેંચી લીધો અને મને હલાવ્યો. મમ્મીએ ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, જા ગૌરવ, હું તારી સાથે વાત કરવા નથી માંગતી. તારી મા માટે તારું કોઈ માન કે મૂલ્ય નથી. હું આજે તને કહી રહી છું કે ગૌરવ, હવે મારો તારી સાથે કોઈ સંબંધ નથી. તે મારી દીકરીની નજરમાં મને ખૂબ જ અપમાનિત કર્યો છે. તારી બહેન પણ તેના આખા સાસરિયાઓ સામે બદનામ થઈ છે. તે મને ખૂબ શરમ આપી છે. મેં ગઈકાલે તને ફોન કર્યો હતો, વારંવાર કાવ્યાના ઘરે આવવાનું કહ્યું, પણ તે મને અવગણી અને ન આવ્યો. તું જાણે છે કાવ્યાના પતિએ સ્પષ્ટ કહ્યું કે હવે અમારો કાવ્યા સાથે કોઈ સંબંધ નથી. તેનો પતિ આપણી સાથે કોઈ સંબંધ ઈચ્છતો નથી. તેણે કાવ્યાને એમ પણ કહ્યું કે કાવ્યાનો પણ અમારી સાથે કોઈ સંબંધ નહીં હોય. અને તને ખબર છે કેમ? આ બધું તારા કારણે થયું, કારણ કે તું તેમના દુઃખમાં તેમની સાથે ઊભો રહ્યો નહીં. મેં તરત જ મારી માને કહ્યું, મમ્મી, મેં તમને ઘણીવાર પૂછ્યું કે ત્યાં શું થયું, શું સમસ્યા છે, મને વિગતવાર કહો, પણ તમે એકવાર પણ મોં ખોલ્યું નહીં. તમે મને કંઈ કહ્યું નહીં, ફક્ત મને ત્યાં આવવાનો આગ્રહ રાખતા રહ્યા. તમે મને ફોન પર પણ બધું કહી શક્યા હોત ને, પણ તમે તમારું મોં ખોલ્યું નહીં, અને હવે તમે મારી સાથે આ રીતે વાત કરી રહ્યા છો. મમ્મી, ગમે તેમ, મેં તમને પહેલા કહ્યું હતું કે મને ફક્ત મારી બહેનની ચિંતા છે. મારે તેના સાસરિયાઓ સાથે કોઈ લેવા દેવા નથી. હું શ્વેતાના પરિવાર સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. હું તેની સાથે કોઈ સંપર્ક રાખવા માંગતો નથી. તમે આ કેમ સમજતા નથી? મમ્મી રડવા લાગી અને બોલી, તું કેમ નથી સમજતો કે તું જે ઘરમાં જવાની ના પાડી રહ્યો છે તે તારી બહેનનું સાસરિયું છે. તારી બહેન ત્યાં રહે છે અને તારે તારી બહેન માટે ત્યાં જવું જોઈતું હતું. તારે ઓછામાં ઓછું તેનું માન તો બચાવવું જોઈતું હતું. મેં કહ્યું, મને કોઈના માનની પરવા નથી માં. તમને કેમ સમજાતું નથી કે તે છોકરીએ તમારા દીકરાનું કેટલું અપમાન કર્યું છે? હું મારી બહેનને પ્રેમ કરું છું. હું તેના ઘરે જવા માંગુ છું, પણ જ્યાં સુધી તે છોકરી ત્યાં રહે છે ત્યાં સુધી હું ત્યાં નહીં જાઉં. કારણ કે શ્વેતાએ માત્ર મારું અપમાન જ નહીં, પણ મારી આખી દુનિયા બરબાદ કરી દીધી. તેણે મારા મિત્રોની સામે, આખી કોલેજની સામે મને થપ્પડ મારી, અને આજે તે જ બધા મિત્રો મને હસીને જુએ છે. મને ખૂબ શરમ આવે છે મમ્મી. તે હસીને કોલેજની બધી છોકરીઓને તેના પ્રત્યેની મારી લાગણીઓ અને તેણે મારી લાગણીઓનું કેવી રીતે અપમાન કર્યું તે વિશે કહ્યું, છતાં તમે ઈચ્છો છો કે હું કાવ્યાના ઘરે જાઉં? આ સાંભળીને મમ્મીએ કહ્યું, એકવાર તું જે છોકરી વિશે વાત કરી રહ્યો છો તેના વિશે સત્ય જાણી લે, પછી તું તારા પોતાના પગ પર ઊભો રહી શકશે નહીં ગૌરવ. ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. તે કંઈ સારું કર્યું નથી. ગઈકાલે રાત્રે તે મને અને તારી બહેનને જે દુઃખ પહોંચાડ્યું તેના માટે ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. આ સાથે મમ્મી ઊભી થઈ અને તેના રૂમમાં પાછી ગઈ. હું તેને જતા રોકી શક્યો નહીં. મારી આંખો મૂંઝાઈ ગઈ. શ્વેતા વિશે સત્ય શું હતું? મારી બહેનને મારા કારણે દુઃખ શું હશે? તે સાચું હતું, પણ મન સમજાયું નહીં કે શ્વેતા દ્વારા મમ્મીનો શું અર્થ હતો. હમણાં માટે મેં માથું હલાવ્યું અને હોસ્પિટલ જવા નીકળી ગયું. મેં ક્યારેય કોઈ દર્દીની વાતમાં વિલંબ કર્યો નથી.
ઘરેલું બાબતો એક વાત હતી, વ્યવસાયિક બાબતો બીજી વાત. મેં ક્યારેય તેમને ભેગા કર્યા નહીં. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. માની આંસુભરી આંખો મને સતત બેચેન કરતી. એ સાચું હતું કે મેં હંમેશા વ્યવસાયિક બાબતોને પ્રથમ રાખી, પરંતુ સૌથી ઉપર આજે મારી માં રડી રહી હતી, મને ઠપકો આપી રહી હતી, મારા પર ગુસ્સે થઈ રહી હતી. મને ખબર નથી કે તે મારાથી આટલી ગુસ્સે કેમ હતી. આનાથી મને આરામ ન મળ્યો. લાંબા સમય સુધી હું મારી કેબિનમાં શાંતિથી બેઠો રહ્યો. મને 2-3 વાર બોલાવવામાં આવ્યો, પરંતુ દરેક વખતે મેં ના પાડી, કહ્યું મારી તબિયત સારી નથી, હું પછી આવીશ, હું હમણાં કોઈને મળવા નથી માંગતો. થોડી વારમાં જ ડૉક્ટર આશુતોષ મારી કેબિનમાં દોડી આવ્યા અને મને જોઈને કહ્યું, ડૉક્ટર ગૌરવ, ખૂબ જ તાત્કાલિક કેસ આવ્યો છે. દર્દી એક છોકરી છે જે આગથી સંપૂર્ણપણે બળી ગઈ છે. તમારે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર છે. તમારે આ કેસ શક્ય તેટલી વહેલી તકે લેવો જોઈએ. હું ઝડપથી મારી સીટ પરથી ઊભો થયો. આ કોઈ સાદો કેસ નહોતો જેને હું બીજા કોઈ ડૉક્ટર પાસે છોડી દઉં. આ એક ખાસ કેસ હતો જે મારે જોવાનો હતો. ડૉક્ટર અનુભવ અને હું ઇમરજન્સી વોર્ડ તરફ દોડી ગયો. ડૉક્ટર વોર્ડમાં પ્રવેશતાની સાથે જ મારી સામેના દ્રશ્યએ મારા હોઠ પર જોરથી ચીસો પાડી. છોકરીનો ચહેરો કપડાથી ઢંકાયેલો હતો, પરંતુ તેનું આખું શરીર આગથી ખરાબ રીતે બળી ગયું હતું. પરંતુ છોકરી હજુ પણ ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી. ભગવાન જેને ઈચ્છે તેને જીવન આપી શકે છે અને જેને ઈચ્છે તેનાથી છીનવી શકે છે. ભગવાન જે ઈચ્છે તે કરી શકે છે. ડૉક્ટરો ફક્ત દર્દીઓને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભગવાન જ બધું બરાબર કરી શકે છે. મેં તરત જ હિંમત ભેગી કરી અને આગળ વધ્યો. ડૉક્ટર તરીકે હું ડરી શક્યો નહીં. જેમ મેં આ છોકરીની તપાસ કરી, મારું હૃદય એક ક્ષણ માટે ધ્રુજી ગયું. કોઈ કારણોસર મને તેના પ્રત્યે પોતાનું વર્તન અનુભવાયું. હું રૂમ છોડીને ગયો અને મારી સાથે રહેલા ડૉક્ટરને તાત્કાલિક ઓપરેશન માટે તૈયારી કરવાનું કહ્યું. છોકરીનું શરીર ખૂબ જ બળી ગયું હતું. જો સર્જરી ન થાય તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. ડૉક્ટર અનુભવે ધીમેથી માથું હલાવ્યું અને પછી બહાર ગયા અને હું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મારી કેબિનમાં પાછો ફર્યો. થોડી ક્ષણો પસાર થઈ જ્યારે મારી માએ ફરીથી ફોન કર્યો. બહાર ગયો અને ફોન રિસીવ કર્યો અને આ વખતે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. રડતા રડતા તેણે કહ્યું, ગૌરવ, કંઈક ભયંકર બન્યું છે. જેનો ડર હતો તે થયું છે. તું અત્યારે ક્યાં છે? મેં ઝડપથી પૂછ્યું, શું થયું છે મમ્મી? તમે આટલી ગભરાઈ કેમ છો? હું હોસ્પિટલમાં છું. શું તમે મને કહી શકો છો કે શું થયું છે? તમે મને દરેક ક્ષણે એક પછી એક આઘાત આપી રહ્યા છો. બધું બરાબર છે ને? તે પછી મારી માએ ફોન પર મને જે કહ્યું તે સાંભળીને હું સ્થિર થઈ ગયો. મેં બૂમ પાડી, મમ્મી, તમારો મગજ બરાબર છે ને? તમને ખબર પર છે કે શું કહી રહ્યા છો? મારું હૃદય એક ધબકારા ચૂકી ગયું. મારા ગુસ્સા છતાં હું તે સહન કરી શક્યો નહીં. મને લાગ્યું કોઈએ મારા હૃદય પર કબજો જમાવી લીધો છે. મેં તરત જ તેને કહ્યું, મમ્મી, કૃપા કરીને કાવ્યા પાસેથી શોધો કે તે ક્યાં છે. હું તરત જ ત્યાં પહોંચીશ. પણ મારી માએ આગ્રહ કર્યો, ના દીકરા, કોઈને ખબર નથી કે તેને ક્યાં લઈ જવામાં આવી છે. કૃપા કરીને અહીં આવ. મેં ઘડિયાળ તરફ જોયું અને માથું હલાવ્યું. ના મમ્મી, હું હમણાં આવી શકતો નથી, કારણ કે એક દર્દી આવી છે, તેને સર્જરીની જરૂર છે. થોડા કલાકોમાં ત્યાં પહોંચીશ. મારા શબ્દો સાંભળીને મારી માએ ફોન કાપી નાખ્યો. મારા હાથ પગ ઠંડા થઈ ગયા. હું માથું પકડીને બાજુ પર બેઠો. મારી બહેનના ઘરે આટલું ગંભીર સંકટ આવ્યું હતું અને મને ખબર પણ નહોતી. મને આ વાતનો ખરેખર પસ્તાવો થયો. મારા જીજાજી એક ઉમદા માણસ છે. તે ફક્ત મારા ઘરમાં મારી બહેનને જ નહીં, પણ મને અને મારી માને પણ ખૂબ આદર આપતા. જ્યારે પણ અમારા ઘરમાં કોઈ સમસ્યા આવતી, ત્યારે તેઓ હંમેશા સૌથી પહેલાં ઊભા રહેતા. તે કહેતા કે ખરાબ સમયમાં ફક્ત પ્રિયજનો જ તેમની મદદ માટે આવે છે અને ફક્ત તેઓ જ તેમને સાથ આપે છે, જેમને ખરેખર પ્રેમ કરવામાં આવે છે. જો આપણે પાછળ હટીએ તો જે વ્યક્તિ સંપૂર્ણપણે એકલા હોય તેનું શું થશે? મને મારા દરેક વિચારથી ગુસ્સો આવતો હતો. મારી બહેન મને ઘણીવાર ફોન કર્યો હતો, પરંતુ હું તેનો ફોનનો જવાબ આપી રહ્યો નહોતો. થોડી વાર પછી ડૉક્ટર અનુભવ મને જણાવવા આવ્યા કે ઓપરેશન માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે. ફક્ત તમારા આગમનની રાહ જોઈ રહ્યા છે. મેં ઊંડો શ્વાસ લીધો. મુશ્કેલીઓ હતી, પણ હું મારી ફરજથી બચી શકતો નહીં.
મેં ઊંડો શ્વાસ લીધો, ઊભો થયો અને તરત જ ઓપરેશન થિયેટર તરફ પ્રયાણ કર્યું. પણ મને ખબર નહોતી કે જીવન મને કેવો આઘાત આપવાનો છે. હું ઓપરેશન થિયેટરમાં પ્રવેશતા જ મને સર્જિકલ કપડાં પહેરાવ્યા હતા. માસ્ક પહેરીને હું તરત જ આ છોકરી તરફ આગળ વધ્યો. મેં ઓપરેશન શરૂ કર્યું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મારું હૃદય બેકાબુ રીતે ધબકતું હતું, પણ મારે મારા મનને શાંત રાખવું પડ્યું. જોકે મને એવું લાગતું હતું કે હું કદાચ ભાન ગુમાવી દઈશ અથવા મને કંઈક થશે. મારું હૃદય એક વિચિત્ર સ્થિતિમાં હતું. મેં હમણાં જ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે અચાનક મારી નજર દર્દીના કાંડા પર પડી. છોકરીનો ચહેરો કપડાથી ઢંકાયેલો હતો. મેં હજુ સુધી તેનો ચહેરો જોયો નહોતો. ફક્ત તેનું શરીર મારી સામે પડ્યું હતું. ખૂબ જ બળી ગયું હતું, પણ મને મારી ક્ષમતાઓ પર વિશ્વાસ હતો કે જો ભગવાન ઈચ્છે તો હું ચોક્કસપણે આ છોકરીને તેના પગ પર પાછી ઊભી કરીશ. પણ જેમ મેં તેના કાંડાને નજીકથી જોયું તેમ એવું લાગ્યું કોઈએ મારો શ્વાસ રોકી દીધો છે. કોઈએ સમય રોકી દીધો છે. તેના હાથ પર શ્વેતાના જેવા જ નિશાન હતા. ઓપરેશન દરમિયાન હું તે છોકરીના ચહેરા તરફ આગળ વધ્યો અને જેમ મેં તેના ચહેરા પરથી કપડું હટાવ્યું તેમ મેં મારો શ્વાસ રોકી રાખ્યો. એવું લાગ્યું કે હોસ્પિટલની છત મારા માથા પર પડી જશે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે છોકરી બીજી કોઈ નહીં પણ મારી શ્વેતા હતી, જેને હું ખૂબ પ્રેમ કરતો હતો. જેણે સભામાં બધાની સામે મારું અપમાન કર્યું હતું. હા, એ જ શ્વેતા હતી જેની હું વર્ષોથી રાહ જોતો હતો, અને આ રાહ જોયાના બદલામાં મને એક થપ્પડ મળી. હું એક ક્ષણ માટે સદબદ થઈ ગયો. પછી ડૉક્ટર અનુભવના અવાજ પર મેં ઝડપથી મારું ધ્યાન ઓપરેશન પર પાછું ફેરવ્યું. એક ક્ષણ માટે મને જવાનું મન થયું. ઓપરેશનથી એકદમ ગભરાઈ ગયો હતો. મારું શરીર ગભરાઈ ગયું અને મારા હાથ અને પગ ધ્રુજી રહ્યા હતા. મારું હૃદય દુઃખી થઈ રહ્યું હતું, પણ હું લાચાર હતો. હું મારી ફરજથી બચી શક્યો નહીં. મેં ઊંડો શ્વાસ બહાર કાઢ્યો, આકાશ તરફ જોયું અને પછી ભગવાનને યાદ કરીને મેં ઓપરેશન શરૂ કર્યું. હવે 2 કલાક ઓપરેશન થિયેટરમાં વિતાવ્યા પછી અમે બહાર આવ્યા. સર્જરી સફળ રહી. શ્વેતા ઠીક હતી, પણ હવે મારી પ્રાર્થના હતી કે તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જાય. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારા જીજાજી કાવ્યા, તેના સાસુ સસરા અને મારી મા પણ ત્યાં ઊભા હતા. મારા જીજાજી તરત જ મારા ઘરમાં ગયા હતા. એક ક્ષણ માટે હું ત્યાં જ ઊભો રહ્યો, સતબત. મારી બહેનની આંખોમાં પણ આંસુ હતા, પણ તેના હોઠ પર એક આછું સ્મિત હતું. મને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. મારે શું પ્રતિક્રિયા આપવી જોઈએ, મારે શું કરવું જોઈએ. મારું હૃદય ભારે હતું. મારી બહેનના સસરા મારી નજીક આવ્યા અને મારા ચહેરાને પકડીને કહ્યું, દીકરા, મને ખબર નહોતી કે તું અમને આટલો સાથ આપશે. અમે બધા તારા આભારી છીએ. આ દયાનું વળતર અમે કેવી રીતે ચૂકવીશું દીકરા? તેઓ શું વાત કરી રહ્યા હતા મને કંઈ સમજાયું નહીં. મારી બહેનને પણ મારા ખંભા પર હાથ મૂકીને કહ્યું, ખૂબ ખૂબ આભાર ગૌરવ. મારા જીજાજી પણ મારા ખંભા પર થપથપાવી રહ્યા હતા. હું ચોંકી ગયો. બોલવાની સ્થિતિમાં નહોતો. મારી મા તરત જ મારી બાજુમાં દોડી આવી. મારા ચહેરા પર હાથ રાખીને પૂછ્યું, દીકરા, શ્વેતા હવે સારી છે ને? હવે તેની તબિયત કેવી છે? મને હજુ પણ કોઈના શબ્દો સમજાયા નહીં અને તેઓ શું કહી રહ્યા હતા તે પણ હું સમજી શક્યો ન હતો. હું બધું ભૂલી ગયો હોય તેવું લાગતું હતું. હું ક્યાં ઊભો છું તે પણ ભૂલી ગયો હતો. હું કોણ છું? મેં ઝડપથી મારી માને ગળે લગાવી અને રડી પડ્યો. એવું લાગ્યું કે મારું બધું જ નાશ પામ્યું છે. હું સંપૂર્ણપણે ખાલી હાથે હતો. મેં આખી જિંદગી જે છોકરીને દોષી ઠેરવી તે ખૂબ જ ભયંકર અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહી હતી અને ખૂબ જ દુઃખ સહન કરી રહી હતી. વિશ્વાસ કરી શક્યો નહીં. હું ઘણીવાર સુધી મારી બહેનને ગળે લગાવીને રડતો રહ્યો. મારા જીજાજીએ મને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મને દિલાસો આપ્યો, પણ મને કોઈ હિંમત મળી નહીં. તેઓ મને બેન્ચ પર બેસાડીને પાણી આપવા માટે ભાગ્યે જ સફળ થયા. મારો સ્ટાફ પહેલેથી જ વિખેરાઈ ગયો હતો. થોડીવાર પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં ઊંડો શ્વાસ છોડ્યો અને તરત જ ઊભો થયો. મારા જીજાજીનો હાથ પકડીને મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, જીજાજી, હું શ્વેતા સાથે લગ્ન કરવા માંગુ છું. તે ભાનમાં આવતાની સાથે જ હું તેના કપાળ પર મારું નામ લખેલું સિંદૂર ભરી દઈશ. શું તમને કોઈ વાંધો છે? આ સાંભળીને તે ક્ષણભરમાં એવા બની ગયા કે તેના શરીર પર કોઈ ઘા લોહી છોડશે નહીં.
પછી થોડી વાર પછી તેણે મને ભેટી પડ્યું. તેના માતા પિતા, મારી મા અને કાવ્યા પણ ખૂબ રડી રહ્યા હતા. મને ખબર હતી કે આનો અર્થ શું છે. હમણાં માટે હું પરિસ્થિતિથી દૂર થઈ ગયો, કારણ કે મારું માથું ભારે લાગતું હતું. મારી કેબિનમાં પાછો ફર્યો ને એકલો બેઠો. ક્યારેક જીવનમાં એવી અણધારી ઘટનાઓનો અનુભવ થાય છે જે અચાનક તમારા આખા જીવનને હચમચાવી નાખે. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું. શ્વેતાએ પ્રસ્તાવ નકાર્યો નહોતો, પરંતુ તે ગંભીર સમસ્યાનો ભોગ બની હતી. તેને આ બધું કરવાની ફરજ પડી હતી. તેણે મારા મિત્રો અને મારી કોલેજમાં મારું અપમાન કર્યું, પરંતુ તેણે તે જાણી જોઈને કર્યું નહીં. તે એક સુનિયોજિત કાવતરું હતું. સત્ય એ હતું કે શ્વેતા મને શરૂઆતથી જ પસંદ કરતી હતી. કહે છે કે જ્યારે તમે કોઈના પ્રેમમાં પડો ત્યારે બીજી બાજુ કંઈક હોય છે. મારી બહેનના લગ્ન પછી શ્વેતા મને ઓળખતી હતી. તેથી જ મારા પ્રસ્તાવને નકારવા છતાં તે હંમેશા મારી માને પ્રથમ સ્થાન આપતી. સત્ય હતું કે મારી કોલેજમાં ભણતો એક છોકરાને શ્વેતા પર ક્રશ હતો. શ્વેતાએ તેને નકાર્યો અને તે છોકરાએ આ અસ્વીકારને પોતાના અહંકારમાં ફેરવી દીધો. તેણે એઆઈનો ઉપયોગ કરીને શ્વેતાના ફોટા એડિટ કરીને અશ્લીલ છબીઓ બનાવી અને તે ફોટાઓનો ઉપયોગ કરીને તેણીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે તેણીને એટલી હદે બ્લેકમેલ કરી હતી કે તેણે તેની પ્રતિષ્ઠા બગાડી દીધી અને તે માસૂમ છોકરી કંઈ કરી શકતી નહોતી. મારી મા મને વારંવાર કહેતી કે શ્વેતા જે પહેલાં રમતિયાર અને ખુશખુશાલ રહેતી હતી તે હવે એવી નથી રહી. તેણીએ પોતાનો સામાન્ય બાર પણ ગુમાવી દીધો. તે સંપૂર્ણપણે મૌન થઈ ગઈ. તે વધુ હસતી નથી, વધુ બોલતી નથી અને કોઈની સામે દેખાતી નથી. હવે મને સમજાયું કે મામલો શું છે. મેં તેને મારા 4 મિત્રો સામે પ્રપોઝ કર્યું. તેમાંથી એક મારો મિત્ર હતો જે મારી કોલેજમાં પણ ભણતો હતો. તેનું નામ શ્રેયસ શુક્લા હતું. તે મારો ખૂબ જ સારો મિત્ર હતો, પણ મને ખ્યાલ નહોતો કે આ મિત્ર જ મારા ઘાસમાં રહેતો સાપ છે. તેના કારણે શ્વેતાએ મને નકારી કાઢ્યો હતો અને તે આ છોકરા સામે સંપૂર્ણપણે લાચાર અને શક્તિહીન બની ગઈ હતી. હું મારા મિત્રોના જૂથથી દૂર થઈ ગયો. જ્યારથી મને હોસ્પિટલમાં નોકરી મળી ત્યારથી મેં મારા મિત્રો સાથે ઓછામાં ઓછો સંપર્ક રાખ્યો. શ્રેયસે ફક્ત તેની પ્રતિષ્ઠા જ બગાડી નહોતી, પરંતુ તેણે મારા બધા મિત્રો સાથે મળીને શ્વેતાના વેદનામાં મૃત્યુ પામવા માટે છોડી દીધી. મારા બધા મિત્રો શ્વેતાનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને મને આ વાતની બિલકુલ ખબર નહોતી. શ્વેતા 5 વર્ષથી આ દુઃખ સહન કરી રહી હતી, પરંતુ તેણે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો, કારણ કે તેના પરિવારનો આદર તેના માટે સૌથી મહત્વપૂર્ણ હતો. અમે ઉચ્ચ વર્ગના પરિવારમાંથી નહોતા, અમે મધ્યમ વર્ગના પરિવારમાંથી હતા. જ્યાં એકવાર છોકરીની ઇજ્જત ખોવાઈ જાય તો તે ફરી ક્યારેય પોતાના પગ પર ઊભી રહી શકતી નથી. 5 વર્ષ પછી શ્વેતા ધીમે ધીમે તેના પરિવાર સમક્ષ ખુલીને વાત કરવા લાગી. શ્વેતાનું કલાકો સુધી ઘરેથી અચાનક ગાયબ થવા કોઈ નાની વાત નહોતી. અને જ્યારે મારા જીજાજીએ તપાસ કરી ત્યારે તેને ખબર પડી કે શ્રેયસ શુક્લા તેની બહેનને કેવી રીતે બ્લેકમેલ કરી રહ્યો હતો. ત્યારે શ્રેયસ વિરુદ્ધ ધરપકડ કરવા માટે રિપોર્ટ પણ નોંધાવ્યો, પરંતુ તે નિર્દય બની ગયો. તેણે શ્વેતાના બધા ખોટા ફોટા ફેલાવી દીધા. આ આઘાત સહન ન કરી શકવાના કારણે શ્વેતાએ તે સવારે પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ઘરે બીજું કોઈ ન હોવાથી ચોકીદાર અને ઘરની નોકરાણી તેને સમયસર હોસ્પિટલ લઈ ગયા. ચોકીદાર અને નોકર તેને સમયસર મારી હોસ્પિટલમાં લઈ આવ્યા, ખાતરી કરીને કે તેને સમયસર સારવાર મળે. મને ખૂબ જ દુઃખ થયું કે આ દુનિયા કેટલી ક્રૂર બની ગઈ છે. તે મિત્ર અને દુશ્મન વચ્ચેના બધા ભેદ ભૂલી ગઈ છે. જેને આપણે આપણા પોતાના માનીએ છીએ તે હંમેશા આપણી પીઠમાં છડી મારવા તૈયાર રહે છે. કાશ મેં શ્વેતાની આંખોમાં છુપાયેલ પીડાને સમયસર સમજી હોત. કાશ તેનું દુઃખ સમજવા મને આટલો સમય ન લાગ્યો હોત. જો મેં તેને મદદ કરી હોત, જો મેં તેનું દુઃખ સમજ્યું હોત, તો તે આજે આ સ્થિતિમાં ન હોત. કાશ મને ખબર હોત કે મારો મિત્ર શ્વેતા સાથે શું કરી રહ્યો છે. મારી સૌથી મોટી ભૂલ એ હતી. જ્યારે શ્વેતાએ મને થપ્પડ મારી, તેમ છતાં મારે તેના પર નજર રાખવી જોઈતી હતી. પરંતુ મેં એવું ન કર્યું. ભલે હું તેને પ્રેમ કરતો હતો, પણ જ્યારે તેણે ના પાડી ત્યારે હું દૂર થઈ ગયો. જો મને આ વાતનો સેજ પણ ખ્યાલ હોત તો હું શ્રેયસ શુક્લાનો નાશ કરી દેત. ભગવાને મને ખૂબ માન આપ્યું,
મારા એક મિત્રએ ફોનનો વાયરલ ફોટો ડિલીટ કરી દીધો. મેં તેને દરેક પ્લેટફોર્મ પરથી ડિલીટ કરાવવાનો પર પ્રયાસ કર્યો હતો જ્યાં તે શેર કરવામાં આવ્યો હતો. અને આ મિત્રએ મને એમ પણ કહ્યું કે જે નંબર પરથી તને ફોન આવી રહ્યા હતા તે શ્વેતાનો હતો. તે જ તને ફોન કરીને મદદ માંગતી હતી. મને મારી પરિસ્થિતિ પર ખૂબ જ દુઃખ હતું, કારણ કે હું જે છોકરીને પ્રેમ કરતો હતો તેના જ દુઃખથી હું ખૂબ અજાણ બની ગયો. સમય પસાર થયો. લગભગ 1 અઠવાડિયા પછી શ્વેતા ભાનમાં આવી. મેં બધાની હાજરીમાં હોસ્પિટલમાં એક પંડિતને બોલાવ્યા. શ્વેતાના કપાળ પર સિંદૂર લગાવ્યું અને તેની સારવાર લગભગ 6 મહિના સુધી ચાલુ રહી. તે હવે તેના પગ પર ઊભી થઈ ગઈ હતી, પરંતુ તેને હજુ પણ સારવારની જરૂર હતી. 1 વર્ષ પછી જ્યારે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ ત્યારે મેં મારા પ્રેમનું મારા જીવનમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. અગ્નિ સાક્ષી સાથે મારા જીજાજી, મારી બહેન અને તેના સાસરિયા બધા ખૂબ ખુશ હતા, કારણ કે તેઓ હંમેશા ઈચ્છતા હતા કે હું શ્વેતા સાથે લગ્ન કરું. બધું જ એક જ સુખદ ઘટના હતી, પરંતુ ભૂતકાળમાં શ્વેતા સાથે જે બન્યું તે એક મોટો આઘાત હતો. તે છોકરી ફક્ત મારો પ્રેમ નહોતી, તે મારો જુસ્સો બની ગઈ હતી. મારી વાર્તા દ્વારા હું દુનિયાના બધા છોકરાઓને આ સંદેશ આપવા માંગુ છું કે જો તમે આજે કોઈની બહેન કે દીકરી પર અત્યાચાર કરશો તો કાલે તમને આ દુનિયામાં તેની સજા ચોક્કસ મળશે અને તેની સાથે ભગવાન પર ત્યાં બેઠા હશે. તમારા માટે એક નવી સજાની વ્યવસ્થા કરશે. કે દુનિયા ફક્ત એક દેખાડો છે. જો આપણે આપણી આસપાસ બહેનો અને દીકરીઓનું સન્માન કરીશું તો કાલે આપણા ઘરની બહેનો અને દીકરીઓએ પણ સુરક્ષિત રહેશે અને તેમનો આદર પણ અકબંધ રહેશે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.